જૂનાગઢમાં પાર્ક કરેલી કારમાંથી રૂપિયા 2 લાખની ચોરી થવા પામી છે। ત્યારે ઝાંઝરડા રોડ ગરનાળા વિસ્તારની આ ઘટના છે, જેમાં ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને ચોરી કરવામાં આવી છે। ત્યારે ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા છે। ત્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી મારફતે ચોરોને પકડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો મહત્વના સમાચાર જૂનાગઢથી કહી શકાય। ત્યારે જૂનાગઢમાં પાર્ક કરેલી કારમાંથી રૂપિયા 2 લાખની ચોરી કરવામાં આવી છે। તો ઝાંઝરડા રોડ ગરનાળા વિસ્તારની આ ઘટના છે, જેમાં ડ્રાઈવર સાઈડની કાચને તોડીને આ ચોરી કરાઈ હતી। ત્યારે ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થયા છે। જોકે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તો પોલીસ દ્વારા પણ સીસીટીવી મારફતે ચોરોને પકડવા માટે વધુ તજવીજ હાથ ધરાઈ છે।